અમારાથી ન થતું હોય તો પછી શું કરીએ અમે? બીજે ક્યાં ફરિયાદ કરીએ? આ રોજનું થઈ ગયું છે, અમારું કોઈ સાંભળતું જ નથી. પોરબંદરના માધવપુર ગામની અંદર મહિલાઓ છે તે રણચંડી બની છે. પોરબંદરના માધવપુર ગામે મહિલાઓ બની રણચંડી. દેશી દારૂના વેચાણ સામે મહિલાઓ મેદાનમાં ઉતરી દારૂની પોટલીઓ વેચતા યુવકને રંગે હાથ ઝડપી પાડ્યો. મહિલાઓએ આરોપીઓને પકડીને પોલીસના હવાલે કરી દીધો. માધવપુર પંથકમાં બુટલેગરો સામે રોષ ફાટી નીકળ્યો. પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો. ત્યારે સ્થાનિક મહિલાઓએ જાતે જ દરોડા પાડ્યા. દારૂ વેચાણના અન્ય સ્થળોની માહિતી પણ એકત્રિત કરાઈ રહી છે. વધુ સ્થળોએ પણ દરોડા પાડવાની ચીમકી છે તે મહિલાઓએ આપી. આમ તો ગુજરાતની અંદર દારૂ બંધી છે, પરંતુ દેશી દારૂ અને વિદેશી દારૂ દરરોજ કરોડો રૂપિયાનો આવે છે, લોકો પીવે પણ છે, આ બુટલેગરો વેચે પણ છે. બેફામ રીતે એ ખુલ્લે આમ વેચાણ ચાલતું હોય છે. તેમ છતાંય કોના નેજા હેઠળ આ બુટલેગરો બેફામ થઈ રહ્યા છે? પોલીસ કેમ આ બુટલેગરોને છાવરી રહી છે? આવા અનેક સવાલો અનેક વખત ઉઠી ચૂક્યા છે. આખરે જ્યારે સ્થાનિક લોકો કંટાળે છે, કારણ કે આ દારૂ એ ઘર બરબાદ કરી નાખે છે, કેટલી જિંદગી બરબાદ કરી નાખે છે, અને તેને લઈને જ્યારે ઘરની એ સ્ત્રી હોય છે તે કંટાળે છે, પછી આવા દ્રશ્યો સામે આવે છે. અને આ દ્રશ્યો ફરી એક વખત પોરબંદરના માધવપુર ગામે સામે આવી છે, જ્યાં મહિલાઓ મેદાનમાં ઉતરી ગઈ. દેશી દારૂના વેચાણ સામે દારૂની પોટલીઓ વેચતો એક યુવક છે, તેમને રંગે હાથે ઝડપી પાડ્યો. મહિલાઓએ આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો અને સાથે આક્ષેપ પણ કર્યા કે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, તેને લઈને અમારે મેદાને આવવું પડ્યું. આ પોલીસની એક નિષ્ફળતા છે કે મહિલાઓને એ માધવપુર ગામની અંદર મેદાને આવવું પડ્યું. આવા બુટલેગરોને કોણ છાવરે છે? શું પોતાના ખિસ્સા ભરવા, હપ્તા લેવા માટે આવા બુટલેગરોને જામનગરની એ માધવપુરની જે પોલીસ છે છાવરી રહી છે? આને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે દારૂ વેચાણના અન્ય સ્થળો છે તેની પણ માહિતી એ એકત્રિત અત્યારે કરાય છે, અને વધુ સ્થળોએ પણ દરોડા પાડવાની ચીમકી અપાય છે. પરંતુ આવો એ દ્રશ્યો જોઈએ જ્યાં પોલીસની નિષ્ફળતા બાદ એ માધવપુર ગામની અંદર જે મહિલાઓ હતી એ મહિલાઓએ કેવી રીતે દારૂ વેચતા બુટલેગરને રંગે હાથ ઝડપ્યો. માધવપુર ગામમાં આવી જગ્યા અમારા ઘરની સામે, અમે એજ્યુકેટેડ લોકો છે, બરાબર? તો અમારી ઘરની સામે દારૂ વેચાતો હોય તો આવા વાતાવરણમાં એમ નહીં ભાઈ, સાબિતી આપો, સાબિતી કેમ આપો? એને પૂછો એના કેટલા કેસ છે, પટનાનો તો દોરો ચાલી જાય. આ બધા કે માધવપુરમાં તો દૂધ નથી મળતું એટલો દારૂ મળે છે. હવે ભાઈ જો આપણે બીજું શું કરી શકીએ? તમે સજેશન આપો. અહીંની પોલીસને ન થતું હોય તો અમે ફરિયાદ ઉપર કરીએ એવું અમે આજ 20 વર્ષથી ભાજપને પોલીસ કાયમી માટે દરરોજ 18 કેસ કરીને અહીંથી જ કરે છે. બેન ના ના આના આ તો એક જગ્યા અમે પોતે અમારી પાસે એટલો ટાઈમ નથી લખવાનું હોય, પણ અમારે આવવું પડ્યું, અમને શરમ આવે છે. એટલે
અહીંયા માધવપુરની પોલીસથી ન થતું હોય તો પછી શું કરીએ અમે? બીજે ક્યાં ફરિયાદ કરીએ એમ? તમે કયો એ પ્રમાણે અમે આગળ વધીએ. કારણ કે આ રોજનું થઈ ગયું છે, અમારું કોઈ સાંભળતું જ નથી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.